વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉત્સર્ગ પદાર્થો અને તેના નિકાલના ચેપ્ટરની પ્રસ્તાવના આપણે ભણી ગયા કે સજીવની અંદર ઘણા બધા બિન આવશ્યક ઉત્સર્ગ પદાર્થો જે છે સર્જાય છે અને એમાંથી મુખ્યત્વે જે છે બિન આવશ્યક નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો એમોનિયા, યુરિયા, યુરિક એસિડ. સૌપ્રથમ સર્જાતું ઉત્સર્ગ દ્રવ્ય એમોનિયા છે, બરોબર. અને સજીવ કયા સ્વરૂપે ઉત્સર્જન કરશે? એમોનિયા સ્વરૂપે કરશે, યુરિયા સ્વરૂપે કરશે કે યુરિક એસિડ સ્વરૂપે કરશે, તેનો આધાર તે સજીવને મળતા પાણીની પ્રાપ્યતા ઉપર રહેલો હતો અને એના આધારે આપણે એમોનિયા ત્યાગી, યુરિયા ત્યાગી અને યુરિક એસિડ ત્યાગી સજીવોના ઉદાહરણો પણ આપણે ભણ્યા હતા. અને એક મહત્વનું શક્તિ એટલે કે ઉર્જાનો વપરાશ અને પાણીનો વપરાશ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હતા. ત્યાર પછી આપણે ભણ્યા હતા નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર ઉત્સર્જન તરીકે શું જોવા મળશે અને મનુષ્ય જેવા જટિલ પૃષ્ઠવંશી પ્રાણીની અંદર ઉત્સર્જન તરીકે જોવા મળશે મૂત્રપિંડ. તો એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ જેવા ઉત્સર્ગ પદાર્થો વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ. આ સિવાય અન્ય ઉત્સર્ગ પદાર્થો પણ સજીવોમાં હોય છે. તો આજે થોડુંક આઉટ ઓફ એનસીઈઆરટી નું, જેમાંથી પણ ઘણીવાર એમસીક્યુ તમારી નીટમાં પૂછાય છે, તો અમુક અન્ય સામાન્ય ઉત્સર્ગ પદાર્થોની પણ આપણે ચર્ચા જે છે કરીશું. તો અન્ય ઉત્સર્ગ પદાર્થોમાં પહેલું જ જે છે એ છે એલેન્ટોઇન. યાદ રાખવાનું છે એલેન્ટોઇન. તો શેમાંથી મળે છે? ઉત્સર્જનમાં હોય, મૂત્રમાં હોય. પ્યુરિન અને પિરિમિડિન યાદ રાખવાનું છે. પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ અને પિરિમિડિન ડીએનએ ની રચનામાં જે હોય તો પ્યુરિન અને પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝમાંથી બને છે. પ્યુરિન અને પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝમાંથી બને છે અને મોટા ભાગે કોના ઉત્સર્જનમાં જોવા મળશે? તો મોટા ભાગે અપૃષ્ઠવંશી પ્રાણીઓ, અપૃષ્ઠવંશી પ્રાણીઓના ઉત્સર્જનમાં જોવા મળે છે. મોટા ભાગે અપૃષ્ઠવંશી પ્રાણીઓના ઉત્સર્જનની અંદર જોવા મળે છે એલેન્ટોઇન. નંબર 2 અન્ય ઉત્સર્ગ પદાર્થની અંદર નંબર 2 જે છે એ છે હિપ્યુરિક એસિડ. હિપ્યુરિક એસિડ. તો હિપ્યુરિક એસિડ શું છે? તો કે બેન્ઝોઇક એસિડ અને ગ્લાયસિન એમિનો એસિડ વચ્ચેની પ્રક્રિયાથી બને છે. મનુષ્યની અંદર બેન્ઝોઇક એસિડ અને ગ્લાયસિન, બેન્ઝોઇક એસિડ અને ગ્લાયસિન એમિનો એસિડ વચ્ચેની, મતલબ આ બંને વચ્ચે પ્રક્રિયાથી બને છે, વચ્ચેની પ્રક્રિયાથી બને છે હિપ્યુરિક એસિડ. અને એમસીક્યુ માટે યાદ રાખવાનું છે તમામ સસ્તન પ્રાણીઓના ઉત્સર્જનમાં જોવા મળે. મતલબ આપણા યુરિનની અંદર યુરિયા તો હશે જ, પણ મૂત્રની અંદર યુરિયાની સાથે સાથે, યુરિનની અંદર યુરિયાની સાથે સાથે હિપ્યુરિક એસિડ પણ હોય. તો તમામ સસ્તન પ્રાણીના યુરિનમાં એટલે કે ઉત્સર્જનમાં જોવા મળે છે કોણ? હિપ્યુરિક એસિડ. નંબર 3 ઓર્નિથ્યુરિક એસિડ. ઓર્નિથ્યુરિક એસિડ, ઓર્નિથ્યુરિક એસિડ, બેન્ઝોઇક એસિડ અને ઓર્નિથ્રિન એમિનો એસિડ. અહીંયા શું છે? કોની કોની વચ્ચેની પ્રક્રિયાથી બનશે? તો કે બેન્ઝોઇક એસિડ અને ઓર્નિથિન એમિનો એસિડ વચ્ચેની પ્રક્રિયાથી બને છે. બેન્ઝોઇક એસિડ અને એમિનો એસિડ વચ્ચેની પ્રક્રિયાથી બને છે અને કોના ઉત્સર્જનમાં જોવા મળશે? દરિયાઈ અસ્થિ મત્સ્ય, પક્ષીઓના ઉત્સર્જનની અંદર. પક્ષીઓના ઉત્સર્જનમાં યુરિક એસિડ તો હશે જ, પણ યુરિક એસિડની સાથોસાથ ઓર્નિથ્યુરિક એસિડ પણ જોવા મળશે. એટલે યાદ રાખવાનું છે પક્ષીઓના ઉત્સર્જનમાં જોવા મળે છે. થર્ડ વન ઇઝ ઓર્નિથ્યુરિક એસિડ. નંબર 5 ટ્રાઇમિથાઇલ
મિથાઇલ એમાઇન ઓક્સાઇડ, ટ્રાય મિથાઇલ એમાઇન ઓક્સાઇડ, જેને ઘણીવાર લખવામાં આવે છે TMO, ટ્રાય મિથાઇલ એમાઇન ઓક્સાઇડ. બરાબર. શેમાંથી બને છે? તો કે એમોનિયામાંથી બને છે. ટ્રાય મિથાઇલ એમાઇન ઓક્સાઇડ એમોનિયામાંથી બને છે. અને ખાસ યાદ રાખવાનું છે, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે દરિયાઈ અસ્થિ મત્સ્યના ઉત્સર્જનમાં જોવા મળે છે ટ્રાય મિથાઇલ એમાઇન ઓક્સાઇડ TMO. નંબર 6 અન્ય ઉત્સર્ગ પદાર્થોની અંદર નંબર 6 જે છે એ છે ગ્વાનીન. અને વેરી ઇમ્પોર્ટન્ટ MCQ, ઘણી બધી વાર અન્ય કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ગ્વાનીન કરોળિયાના ઉત્સર્જનમાં જોવા મળે છે. ખાસ યાદ રાખવાનું છે, કરોળિયો જે છે એ નકામા ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ ગ્વાનીન સ્વરૂપે કરે છે. કરોળિયાના ઉત્સર્જનમાં જોવા મળે છે એટલે કે ગ્વાનીન. વેરી ઇમ્પોર્ટન્ટ. નંબર 7 અન્ય ઉત્સર્ગ પદાર્થોની અંદર જે છે ક્રિએટિનાઇન. ક્રિએટિનિન અથવા તો ક્રિએટિનાઇન કોના ઉત્સર્જનમાં જોવા મળશે? તો કે ક્યાં બને છે? પહેલા તો એક તો મનુષ્યમાં જોવા મળશે. મનુષ્યના લીવર એઝ વેલ એઝ મસલ એટલે કે સ્નાયુ. તો મનુષ્યના યકૃત અને સ્નાયુમાં આવેલો એક દ્રવ્ય જેનું નામ છે ક્રિએટિન ફોસ્ફેટ. ક્રિએટિન ફોસ્ફેટ માંથી, યકૃત અને સ્નાયુમાં આવેલા ક્રિએટિન ફોસ્ફેટ માંથી બને છે. અને હવેનો MCQ જે છે વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર નીટ આઉટ ઓફ એનસીઆરટી માટે યાદ રાખવાનું છે, જ્યારે કોઈ વ્યક્તિને મસલ ઇન્જરી થાય, મતલબ સ્નાયુમાં જ્યારે ઈજા થાય ત્યારે મૂત્રમાં એટલે કે યુરિનની અંદર ક્રિએટિનિનનું પ્રમાણ વધે છે. ક્રિએટિનિનનું પ્રમાણ વધે છે. તો મુખ્ય ઉત્સર્ગ પદાર્થોની આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી ગયા હતા, એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ. આ સિવાય અન્ય અમુક મહત્વના ઉત્સર્ગ પદાર્થો છે એલેન્ટોઇન, હિપ્યુરિક એસિડ, ઓર્નિથ્યુરિક એસિડ, ટ્રાયમિથાઇલ એમાઇડ ઓક્સાઇડ, ગ્વાનીન અને ક્રિએટિનિન. તો મનુષ્યની વાત કરીએ તો તમે જો તો કે મનુષ્યના યુરિનમાં, મનુષ્યના મૂત્રની અંદર મુખ્ય કોણ હશે? તો કે યુરિયા. પણ યુરિયાની સાથોસાથ અન્ય ઘટકો પણ હોય, એમાં હિપ્યુરિક એસિડ પણ હોઈ શકે અને ક્રિએટિનિન પણ હોઈ શકે છે. બાકી કરોળિયામાં ગ્વાનીન, દરિયાઈ અસ્થિ મત્સ્યના ઉત્સર્જનમાં ટ્રાયમિથાઇલ એમાઇડ ઓક્સાઇડ, પક્ષીઓના ઉત્સર્જનમાં ઓર્નિથ્યુરિક એસિડ અને અપૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે એના ઉત્સર્જનમાં એલેન્ટોઇન. તો આ એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ સિવાયના અન્ય ઉત્સર્ગ પદાર્થો છે. તો ધીસ ઇઝ આઉટ ઓફ એનસીઆરટી. બટ અમુક જે છે થોડા ઘણા જે શબ્દો જે છે, અમુક જે ઉત્સર્ગ પદાર્થો છે અવારનવાર જે છે તમારી એક્ઝામમાં જે છે, નીટમાં જે છે પૂછાઈ શકે એમ છે. બરાબર. હવે પ્રસ્તાવના સમજો. તો પ્રસ્તાવનાના અમુક સામાન્ય માહિતી આપણે ભણી ચૂક્યા છીએ. હવે જે આપણે શરૂ કરવાનું છે, મુખ્યત્વે જે આપણે આ ચેપ્ટરમાં જે ભણવાનું છે એ છે હ્યુમન એક્સક્રીટરી સિસ્ટમ, મતલબ મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. તો શરૂઆત કરીએ હ્યુમન એક્સક્રીટરી સિસ્ટમ એટલે કે મનુષ્યનું ઉત્સર્જન તંત્રની. હ્યુમન એક્સક્રીટરી સિસ્ટમ, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. તો મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં કોનો સમાવેશ થશે? તો કે મનુષ્યના ઉત્સર્જન તંત્રની અંદર એક જોડ કિડની એટલે કે એક જોડ મૂત્રપિંડ, બંને મૂત્રપિંડમાંથી નીકળતી એક જોડ મૂત્રવાહિની. તો એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની,
પછી તો કે યુરિનના સંગ્રહ કરવા માટે એક મૂત્રાશય યુરિનરી બ્લેડર અને મૂત્ર માર્ગ કોનો સમાવેશ થશે? મૂત્ર માર્ગનો સમાવેશ થાય છે. તો મનુષ્યના ઉત્સર્જન તંત્રની અંદર કોનો સમાવેશ થશે? એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મૂત્રના સંગ્રહ માટે એક મૂત્રાશય અને મૂત્ર માર્ગનો સમાવેશ થશે. બરોબર છે? તો આપણું ઉત્સર્ગ અંગ કયું છે? તો કિડની. કિડની જે છે એટલે કે મૂત્રપિંડ જે છે એ આપણું શું છે? એક્સક્રીટરી ઓર્ગન એટલે કે ઉત્સર્ગ અંગ છે. રંગ આપેલો છે લાલાશ પડતા કથ્થઈ રંગનું, લાલાશ પડતા કથ્થઈ રંગનું અને વાલના બીજ આકારનું આકૃતિમાં દેખાય જ છે. તો લાલાશ પડતા કથ્થઈ રંગનું મૂત્રપિંડ અને કેવા આકારનું થશે? તો કે વાલના બીજ જેવા આકારનું. હવે ખાસ એમસીક્યુ માટે પૂછાય એવો પ્રશ્ન છે, તમારે યાદ રાખવાનું છે લોકેશન ઓફ કિડની, મતલબ કિડનીનું સ્થાન ક્યાં આવેલી હશે? તો કિડની જે છે ક્યાં આવેલી હશે? તો કે છેલ્લી ઓરસીય કશેરુકા. ખાસ યાદ રાખવાનું છે, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. મનુષ્યના કરોડસ્તંભની છેલ્લી ઓરસીય કશેરુકા. કશેરુકા એના પ્રકારો આપણે એની પછીના ચેપ્ટરની અંદર વિગતવાર ભણશું કે ભાઈ કરોડસ્તંભ જે છે કુલ કેટલી કશેરુકાનો બનેલો હોય, કરોડસ્તંભમાં બરાબર કેટલા પ્રકારની કશેરુકા હોય એનું સૂત્ર જે છે આવશે. તો અત્યારે ખાલી તમારે યાદ રાખવાનું છે કે કરોડસ્તંભ મૂત્રપિંડ જે છે છેલ્લી ઓરસીય કશેરુકા એટલે છેલ્લી કઈ થશે? 12મી ઓરસીય કશેરુકા અને ત્રીજી કટી કશેરુકા. 12મી ઓરસીય કશેરુકા અને ત્રીજી કટી કશેરુકાની અંદરની કશેરુકાની વચ્ચે ઉદરીય ગુહાની પૃષ્ઠબાજુ, છેલ્લી ઓરસીય કશેરુકા અને ત્રીજી કટી કશેરુકાની વચ્ચે ઉદરીય ગુહાની પૃષ્ઠબાજુની અંદરની દિવાલમાં, ઉદરીય ગુહાની પૃષ્ઠબાજુની અંદરની દિવાલમાં ગોઠવાયેલ છે. ક્યાં કીધું છે? તો કે મતલબ કિડની ક્યાં હશે? તો કિડની આપણી અહીંયા પૃષ્ઠબાજુ કેવું અહીંયા હશે, બરાબર? પાછળની દિવાલમાં, પૃષ્ઠબાજુની અંદરની દિવાલમાં, બંને છે અહીંયા પાછળ પૃષ્ઠબાજુની અંદરની દિવાલમાં ગોઠવાયેલ. અને કઈ કઈ કશેરુકા કીધી છે? તો છેલ્લી ઓરસીય કશેરુકા એટલે 12મી ઓરસીય કશેરુકા અને ત્રીજી કટી કશેરુકાની વચ્ચે ઉદરીય ગુહાની પૃષ્ઠબાજુની દિવાલમાં, પાછળની સાઈડની દિવાલમાં અંદરની તરફ એટલે અહીંયા પાછળની સાઈડ જે છે કિડની ગોઠવાયેલી હશે, બરોબર છે? અંદરની દિવાલ સાથે ચોંટી. તો આ વાત થઈ ગઈ સ્થાનની. લંબાઈ પહોળાઈ થોડી આપણી એનસીઈઆરટી માં આપેલી છે પણ યાદ રાખશો 10 થી 12 સેન્ટીમીટર. લંબાઈ 10 to 12 સેન્ટીમીટર. પહોળાઈ આપી છે 5 થી 7 સેન્ટીમીટર પહોળાઈ. જાડાઈ thickness 2 to 3 સેન્ટીમીટર thickness. અને વજન લગભગ એક કિડનીનું વજન 120 થી 170 ગ્રામ. તો લંબાઈ પહોળાઈ જાડાઈ અને વજનની વાત થઈ ગઈ. હવે એમસીક્યુ માટે આઉટ ઓફ એનસીઈઆરટી નું અને યાદ રાખવાનું છે કે પૃષ્ઠબાજુએ મૂત્રપિંડ જે છે એ પૃષ્ઠબાજુએ ઉદરીય ગુહાની દિવાલ સાથે જોડાયેલા, પૃષ્ઠબાજુએ ઉદરીય ગુહાની દિવાલ અને વક્ષ બાજુએ વેરી ઇમ્પોર્ટન્ટ વક્ષ બાજુએ દેહકોષ્ઠના પૃષ્ઠબાજુએ ઉદરીય ગુહાની દિવાલ સાથે જોડાયેલા છે અને વક્ષ બાજુએ દેહકોષ્ઠના સ્તર દ્વારા આવૃત છે. તો આવા મૂત્રપિંડને વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ આઉટ ઓફ એનસીઈઆરટી
આવા મૂત્રપિંડને બોલવામાં આવે છે રેટ્રોપેરિટોનિયલ. શું બોલવામાં આવે છે? કેવા પ્રકારના મૂત્રપિંડ આપણે બોલશું? રેટ્રોપેરિટોનિયલ. રેટ્રોપેરિટોનિયલ. રેટ્રોપેરિટોનિયલ ગુજરાતીમાં આપણે બોલશું પશ્વ દેહ કોષ્ઠી અથવા તો બાહ્ય દેહ કોષ્ઠી મૂત્રપિંડ. પશ્વ દેહ કોષ્ઠી અથવા તો બાહ્ય દેહ કોષ્ઠી મૂત્રપિંડ. રેટ્રોપેરિટોનિયલ ટાઇપ્સ ઓફ કિડની. કિડનીના ઘણા બધા પ્રકાર આવે, પણ મનુષ્યની અંદર જે કિડની જે છે એ સ્થાનને આધારે કેવી છે? રેટ્રોપેરિટોનિયલ ટાઇપ્સ ઓફ કિડની, કે જે પૃષ્ઠ બાજુએ ઉદરીય ગુહાની દિવાલ સાથે અને વક્ષ બાજુએ દેહકોશના સ્તર દ્વારા આવૃત છે. તો આવી કિડનીને આપણે બોલશું રેટ્રોપેરિટોનિયલ એટલે કે પશ્વ દેહકોષ્ઠી મૂત્રપિંડ. નેક્સ્ટ MCQ. બંને મૂત્રપિંડ છે, ડાબું મૂત્રપિંડ અને જમણું મૂત્રપિંડ, પણ બંને મૂત્રપિંડ એક સમતલમાં હોતા નથી. યાદ રાખવાનું છે, જમણું મૂત્રપિંડ ડાબા મૂત્રપિંડની સાપેક્ષે સહેજ નીચેની સમતલમાં ગોઠવાય છે. કોણ નીચું છે? જમણું મૂત્રપિંડ. જમણું મૂત્રપિંડ ડાબા મૂત્રપિંડની સાપેક્ષે સહેજ નીચેના સમતલમાં ગોઠવાય છે. મતલબ બંને મૂત્રપિંડ એક સરખા નથી. ડાબું મૂત્રપિંડ ઉપર છે તો જમણું મૂત્રપિંડ જે છે ડાબા મૂત્રપિંડ કરતા સહેજ નીચે તરફ નમેલું હોય છે, નીચેના સમતલમાં ગોઠવાય છે. બરાબર? તો જનરલ વાત થઈ ગઈ. હવે આ આકૃતિમાં આપણે ભણશું મૂત્રપિંડની અંતસ્તરચના. મૂત્રપિંડનો આપણે શું લીધો છે? ઊભો છેદ. મૂત્રપિંડનો ઊભા છેદની અંદર તમે અંતસ્તરચના જોઈ શકો તો યાદ રાખજો, સૌથી બહારની બાજુએ વાલના બીજ જેવા આકારનું છે. સૌથી બહારની બાજુએ પાતળી સંયોજક પેશીનું, સૌથી બહારની બાજુએ પાતળી સંયોજક પેશીનું સફેદ કોથળીમય આવરણ. સૌથી બહારની બાજુએ પાતળી સંયોજક પેશીનું સફેદ કોથળીમય આવરણ જોવા મળશે. બીજું, એક બાજુની સપાટી તમને ક્લિયર કટ દેખાય છે. આ બાજુની સપાટી જે છે, એક બાજુની સપાટી કેવી હશે? બહિર્ગોળ. જ્યારે આ બાજુની સપાટી કેવી દેખાય છે? તો કે અંતર્ગોળ. તો મૂત્રપિંડની એક બાજુની સપાટી કોન્કેવ અને કોન્વેક્સ, એક બાજુની સપાટી બહિર્ગોળ હશે, એક બાજુની સપાટી અંતર્ગોળ હશે. અહીંયા ધ્યાન, અંતર્ગોળ સપાટી બાજુ એક છિદ્ર જેવી રચના જોવા મળશે. અને આ છિદ્ર જેવી રચના જે છે, અંતર્ગોળ સપાટી તરફ એક આયામ છિદ્ર. કેવું છિદ્ર કીધું છે? ઊભું આયામ છિદ્ર જેવી રચના જોવા મળશે. અને આયામ છિદ્રને બોલવામાં આવે છે નાભિહિલિયમ. હિલમ. બરાબર છે? તો અહીંયા તમને દેખાય છે છિદ્ર જેવી રચના જોવા મળે છે, જેને આપણે બોલશું નાભી. અને નાભીમાંથી, બરાબર, આ છિદ્રમાંથી મૂત્રપિંડને રુધિર પૂરું પહોંચાડતી મૂત્રપિંડ ધમની અને ચેતા અંદર દાખલ થશે. અને મૂત્રપિંડમાંથી તૈયાર મૂત્ર લઈને નીકળતી મૂત્રવાહિની અને મૂત્રપિંડ શિરા બહાર નીકળે છે. તો અંતર્ગોળ સપાટી પાછળ એક છિદ્ર જેવી રચના. આ છિદ્ર જેવી રચનાને આપણે બોલશું નાભી. તો નાભીમાંથી કઈ કઈ રચનાઓ અંદર દાખલ થશે? આ છિદ્રમાંથી કોણ અંદર દાખલ થતો હોય? આ છિદ્રમાંથી કોણ બહાર નીકળતો હોય? તો અંદર બહારની વાત કરી લઈએ તો મૂત્રપિંડને રુધિર પૂરું પહોંચાડતી મૂત્રપિંડ ધમની નાભીમાંથી અંદર દાખલ થશે. એ જ રીતે મૂત્રપિંડનું ચેતાકરણ કરતી ચેતાઓ, જેને આપણે બોલશું મૂત્રપિંડ ચેતા. તો મૂત્રપિંડ ધમની અને ચેતા નાભીમાંથી બહારથી અંદર દાખલ થાય છે. અને અંદરથી બહાર કોણ નીકળે છે? તો મૂત્રપિંડ શિરા. મૂત્રપિંડ શિરા અને મૂત્રપિંડ દ્વારા તૈયાર થયેલું મૂત્ર લઈને નીકળતી રચના, જેને આપણે બોલશું મૂત્રવાહિની. તો બે રચનાઓ. શું કીધું? એક બાજુની સપાટી બહિર્ગોળ છે, એક બાજુની સપાટી અંતર્ગોળ છે.
અંતર્ગોળ સપાટી પાસે છિદ્ર જેવી રચના જોવા મળશે. છિદ્રને આપણે બોલશું નાભી. નાભીમાંથી મૂત્રપિંડ ધમની અને મૂત્રપિંડ ચેતા અંદર દાખલ થશે. મૂત્રપિંડ શિરા અને મૂત્રવાહિની જે છે નાભીમાંથી શું નીકળે છે? બહાર નીકળે છે. આગળ અંદરની તરફ શરૂઆતમાં જે આવો જે ભાગ જોવા મળે છે, આ જે ભાગ જે ધ્યાન રાખજો અહીંયા, આ જે ભાગ બને છે જેને આપણે બોલશું પહોળો ગોળી યુક્ત અવકાશ. કયો ભાગ? આ જે ભાગ જે છે આ ભાગ, બરોબર, જેને આપણે આમ દર્શાવશું. બીજી આકૃતિમાં આપણે થોડું જોઈ લઈએ. આ પ્રમાણે છે. તો અહીંયા જે આ જે પહોળો ભાગ જે બન્યો, આ પ્રકારનો ભાગ જે તમને દેખાય છે, આ પ્રકારનો પોર્શન, એટલે આ જે ભાગ જે છે પહોળો ગળણી યુક્ત અવકાશ, બરાબર છે? પહોળો ગળણી યુક્ત અવકાશ, નાળચા જેવો ભાગ, ગળણી યુક્ત અવકાશ. અને આને બોલવામાં આવે છે રીનલ પેલ્વિસ, મૂત્રપિંડ નિવાપ. અંગ્રેજીમાં આપણે એને બોલશું રીનલ પેલ્વિસ. શું બોલવામાં આવે છે? રીનલ પેલ્વિસ. આજે નાળચા જેવો ભાગ આપણે દર્શાવ્યો ને, આજે આગળનો આ જે ભાગ જે છે, આ પોર્શન નાળચા જેવો ભાગ, એને આપણે બોલશું રીનલ પેલ્વિસ. અને આ રીનલ પેલ્વિસ માંથી પ્રવર્ધો નીકળતા હોય તો રીનલ પેલ્વિસ ને, કે જેને પ્રવર્ધો સાથે શું બોલવામાં આવે છે? કેલાઇસિસના પ્રવર્ધો. કેલાઇસિસના પ્રવર્ધો, બરોબર? કેલાઇસિસના પ્રવર્ધો. તો અહીંયા ફરીવાર ધ્યાન, આ જે છે પહોળો ગળણી આકારનો નાળચા જેવો અવકાશ, અને આપણે બોલશું મૂત્રપિંડ નિવાપ. મૂત્રપિંડ નિવાપ. અને આ મૂત્રપિંડ નિવાપને એમાંથી નીકળતા પ્રવર્ધોની સાથે આ પ્રમાણે તમને પ્રવર્ધો જોવા મળશે. આ પ્રવર્ધોને બોલવામાં આવે છે કેલાઇસિસના પ્રવર્ધો, કેલિક્સ અથવા તો કેલાઇસિસના પ્રવર્ધો. તો ખાસ યાદ રાખવાનું છે, શું કીધું? કે મૂત્રપિંડની બહારની બાજુએ સંયોજક પેશીનું આવરણ, એક બાજુની સપાટી બહિર્ગોળ, એક બાજુની સપાટી અંતર્ગોળ. અંતર્ગોળ સપાટી પાસે તમને છિદ્ર જોવા મળશે. છિદ્રને બોલશું આપણે નાભી. નાભીમાંથી મૂત્રપિંડ ધમની અને ચેતા અંદર દાખલ થશે. મૂત્રપિંડ શિરા અને મૂત્રવાહિની નાભીમાંથી બહાર નીકળતી હોય. આગળની બાજુએ જોવા મળતો પહોળો ગળણી જેવો વિસ્તાર, જેને આપણે બોલશું આ જે ભાગ જે છે એને આપણે બોલશું મૂત્રપિંડ નિવાપ, રીનલ પેલ્વિસ. અને જેને પ્રવર્ધો સાથે, જેમાંથી પ્રવર્ધો નીકળતા હોય તો એ પ્રવર્ધોને આપણે બોલશું કેલાઇસિસ. પ્રવર્ધોને આપણે શું બોલશું? કેલાઇસિસના પ્રવર્ધો. કેલાઇસિસના પ્રવર્ધો. હવે આ વિસ્તારની વાત કરી, આની આપણે વાત કરી કે હવે આ બાકીનો ભાગ જે બાકી, ધ્યાન રાખજો, આ જે ભાગ જે છે આને શું કીધું આપણે? આ ભાગને આપણે કીધું મૂત્રપિંડ નિવાપ ની નાળચા જેવો ભાગ. હવે બાકીના જે બે ભાગ વધ્યા, બરોબર, તો એની આપણે ચર્ચા કરીએ. મૂત્રપિંડનો અંદરનો વિસ્તાર, મૂત્રપિંડનો અંદરનો વિસ્તાર બે ભાગમાં વહેંચાયેલો છે. મૂત્રપિંડ મજ્જક અને મૂત્રપિંડ બાહ્યક, બરોબર? શું બોલશું આપણે? બે ભાગમાં વહેંચાયેલો છે. એકને આપણે બોલશું મૂત્રપિંડ મજ્જક, રીનલ મેડ્યુલા. રીનલ મેડ્યુલા. અને બીજો ભાગ જે છે એ છે મૂત્રપિંડ બાહ્યક. મૂત્રપિંડ મજ્જક અને મૂત્રપિંડ બાહ્યક. અને આપણે બોલશું રીનલ કોર્ટેક્સ. તો મેડ્યુલા અને કોર્ટેક્સ બે ભાગ જે છે. હવે આ જ આકૃતિને થોડીક મેં મોટી કરી દર્શાવેલી છે, બરોબર? આટલો ભાગ જે છે એ બે ભાગમાં વહેંચાયેલો છે, મજ્જક અને બાહ્યક. તો
આ જે ભાગ જે છે પિરામિડ આકાર તમને જેવા દેખાય છે, તો આ જે ભાગ જે છે એને આપણે બોલશું મૂત્રપિંડ મજ્જક. ખાસ યાદ રાખજો અહીંયા કે મજ્જક વિસ્તાર જે છે શું લખ્યું છે? મૂત્રપિંડ મજ્જક ભિન્નતા પામીને શંકુ અથવા તો પિરામિડ આકારે ગોઠવાયેલો છે. શંકુ અથવા તો પિરામિડ મૂત્રપિંડ મજ્જક વાળો વિસ્તાર જે છે એ ભિન્નતા પામી શંકુ અથવા તો પિરામિડ આકારે ગોઠવાયેલ છે. તો આ જે પોર્શન તમને અહીંયા દેખાય છે, આ જે પિરામિડ દેખાય છે શંકુ આકાર, આ કયો ભાગ છે? તો આ ભાગને આપણે બોલશું મૂત્રપિંડ મજ્જક, રેનલ મેડ્યુલા. અહીંયા પણ દેખાય છે જો. તો આ જે શંકુ આકારનો ભાગ જે છે, જે આપણે રેડ કલરથી ડાર્ક કરેલો છે, બરાબર, આ કયો ભાગ છે? તો આ ભાગ થશે મૂત્રપિંડ મજ્જક. અને આ જે પિરામિડ જે છે એને બોલવામાં આવે છે રીનલ પિરામિડ. શું બોલવામાં આવે છે? રીનલ પિરામિડ. તો મજ્જકનો વિસ્તાર જે છે એ કયા આકારે ગોઠવાયેલો છે? તો કે થોડા અંતરે શંકુ આકારે અથવા તો પિરામિડ આકારે ગોઠવાયેલો છે. અને આ જે શંકુ આકાર અથવા તો પિરામિડ જે છે એને બોલવામાં આવે છે રીનલ પિરામિડ. શું બોલવામાં આવે છે? રીનલ પિરામિડ. બરાબર. તો આ જે શું થશે? રીનલ પિરામિડ. આ કયો ભાગ છે? તો આ આગળનો ભાગ કયો થશે? તો આગળનો ભાગ કયો? તો આ તો મૂત્રપિંડ નિવાપ છે. આ કયો ભાગ તો? લાલ કલરનો મજ્જક. લાલ કલરનો ભાગ કયો છે? મજ્જક. અને મજ્જકમાં શું હોય? તો કે રીનલ પિરામિડ ભિન્નતા પામીને મજ્જક શંકુ અથવા તો પિરામિડ આકારે ગોઠવાયેલો છે, જેને આપણે બોલશું રીનલ પિરામિડ. બાકીનો ભાગ જે દેખાય છે તમને, આ જે ભાગ જે છે, આ ભાગ પ્લસ આ ભાગ, ખાસ ઇમ્પોર્ટન્ટ, મજ્જકની વચ્ચે પિરામિડની વચ્ચે પ્રસરેલો આ જે ભાગ છે, જો આ શું છે? આ બાહ્યક છે. આ બાહ્યક છે. પણ આ જે છે પિરામિડની વચ્ચે જે આ વચ્ચે પ્રસરેલો ભાગ જે છે, પિરામિડની વચ્ચે પ્રસરેલો ભાગ ઈ શું છે? બાહ્યક છે. તો બાહ્યક કોને કહેશું? તો મજ્જકની બહારનો વિસ્તાર. મજ્જકની બહારનો વિસ્તાર આ બધો શું છે? બાહ્યક છે. પણ હવે એમસીક્યુ માટે ખાસ બાહ્યકનો વિસ્તાર જે રીનલ પિરામિડની વચ્ચે, બાહ્યકનો વિસ્તાર જે રીનલ પિરામિડ. હવે રીનલ પિરામિડ એટલે કયો વિસ્તાર થયો? મૂત્રપિંડ મજ્જક. તો બાહ્યકનો વિસ્તાર જે રીનલ પિરામિડની વચ્ચે લંબાયેલો છે, આ જે સફેદ ભાગ તમને દેખાય છે શંકુ આકારની વચ્ચે, પિરામિડની વચ્ચે જે લંબાયેલો, આ તો બાહ્યક જ છે. પણ આ જે છે આ પોર્શન પણ શું છે? આ બાહ્યક જ છે. તો બાહ્યકનો જે વિસ્તાર રીનલ પિરામિડ એટલે કે મજ્જકની વચ્ચે વિસ્તરેલો છે, રીનલ પિરામિડની વચ્ચે વિસ્તરેલો છે, બાહ્યકનો જે વિસ્તાર રીનલ પિરામિડની વચ્ચે વિસ્તરેલો છે, આ ભાગને બોલવામાં આવે છે રીનલ કોલમ. શું બોલવામાં આવે છે? રીનલ કોલમ. એટલે આ જે ભાગ જે છે, આ ભાગ છે, તો એને આપણે શું બોલશું? રીનલ કોલમ. ગુજરાતીમાં એને બોલવામાં આવે છે તો બે ત્રણ નામ છે, મૂત્રપિંડ સ્તંભ, અથવા તો એને કોલમ ઓફ બર્ટીની પણ બોલવામાં આવે છે. કોલમ ઓફ બર્ટીની, રીનલ કોલમ અથવા તો મૂત્રપિંડ સ્તંભ. તમને પરીક્ષામાં પૂછે કોલમ ઓફ બર્ટીની શું છે? યાદ રાખજો, કોલમ ઓફ બર્ટીની મૂત્રપિંડ સ્તંભ અથવા તો રીનલ કોલમ શું છે? બાહ્યક જ છે. પણ બાહ્યકનો કેવો વિસ્તાર છે? તો કે બાહ્યકનો એવો વિસ્તાર કે જે મજ્જકની વચ્ચે ગળી ગયો હોય, મજ્જકની વચ્ચે, પિરામિડની વચ્ચે આ જે ભાગ લંબાયેલો જે છે એને આપણે બોલશું રીનલ કોલમ અથવા તો કોલમ ઓફ બર્ટીની અથવા તો મૂત્રપિંડ સ્તંભ. બરાબર. તો આ વાત થઈ ગઈ મૂત્રપિંડની અંતસ્થ રચનાની.
કે ભાઈ આપણી અંદર બે મૂત્રપિંડ છે, જમણો મૂત્રપિંડ, ડાબો મૂત્રપિંડ. દરેક મૂત્રપિંડની રચનામાં આ પ્રમાણે હશે. આગળની બાજુએ મૂત્રપિંડ નિવાપ, ત્યાર પછી પિરામિડ આકાર જે છે એ મૂત્રપિંડ મજ્જક, અને ત્યાર પછીનો વિસ્તાર જે છે આપણે બોલશું મૂત્રપિંડ બાહ્યક. અને બાહ્યકનો જે વિસ્તાર કોલમની વચ્ચે વિસ્તરેલો છે અને આપણે બોલશું રીનલ કોલમ, મૂત્રપિંડ સ્તંભ અથવા તો કોલમ ઓફ બર્ટીની. હવે મૂત્રપિંડનું કામ મૂત્રનું નિર્માણ કરવાનું છે. તો મૂત્રપિંડની અંદર તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા છો કે ભાઈ મૂત્રપિંડની અંદર શું હશે? તો મૂત્રપિંડ આપણું ઉત્સર્ગ અંગ છે. મૂત્રપિંડ આપણું ઉત્સર્ગ અંગ છે. તો મૂત્રપિંડની અંદર શું હશે? તો કે મૂત્રપિંડની અંદર અસંખ્ય નાની નાની ગૂંચળામય નલિકાઓ, જેને આપણે બોલશું ઉત્સર્ગ એકમ. અને ઉત્સર્ગ એકમ તરીકે શું છે? તો ઉત્સર્ગ એકમ તરીકે શું છે? તો કે નેફ્રોન. જેને આપણે બોલશું મૂત્રપિંડ નલિકા, સોરી, મૂત્રપિંડ નલિકા ઉત્સર્ગ એકમ. બરાબર? મૂત્રપિંડ નલિકા. જો કે મૂત્રપિંડ નલિકાની રચના પણ આપણે ડિટેલમાં ભણવાની છે. તમે આગળ આપણે ભણી ચૂક્યા છે કે ભાઈ મૂત્રપિંડ નલિકાની રચનામાં શું હશે? તો આગળની બાજુએ શોર્ટમાં લખો છો અત્યારે બેવડી પ્યાલાકાર કોથળી જેવી રચના, બાઉમેનની કોથળી, ત્યાર પછી નિકટવર્તી ગૂંચળામય પ્રદેશ, પછી હેન્લેનો પાસ, દોરસ ગૂંચળામય પ્રદેશ અને સંગ્રહણ નલિકા. બરાબર? તો આ થઈ ગયો ઉત્સર્ગ એકમ. બરાબર? લગભગ 10 લાખ જેટલા ઉત્સર્ગ એકમો જે છે આપણી કિડનીમાં જે છે હોય છે, એની રચના પણ આપણે ડિટેલમાં ભણવાની છે. પણ અત્યારે મારે 2-3 MCQ ની ચર્ચા કરવી છે, ખાસ યાદ રાખજો. તો આ મૂત્રપિંડ છે. મૂત્રપિંડની અંદર મૂત્રપિંડ આપણું ઉત્સર્ગ અંગ છે અને આપણો ઉત્સર્ગ એકમ કયો? તો કે મૂત્રપિંડ નલિકા, ધેટ ઇઝ નેફ્રોન. તો આ ઉત્સર્ગ નલિકા આમાં હોય તો ક્યાં હોય? મજ્જકમાં હોય, બાહ્યકમાં હોય, કઈ જગ્યાએ આવા ઉત્સર્ગ એકમો જે છે એ હશે? તો અહીંયા જ્યાં હું આકૃતિ દોરી રહ્યો છું, ક્યાં હશે આકૃતિ? ખાસ ધ્યાન રાખજો. આ પ્રમાણે જેટલા ઉત્સર્ગ એકમો હશે એ આ પ્રમાણે ગોઠવાયેલા હોય. તો તમે જોઈ શકો છો આ માલપીધ્યન કાય છે અને આમાં રુધિર કેશિકા ગુચ્છ આવેલું હોય. તો ખાસ યાદ રાખવાનું છે MCQ, ડાયરેક્ટ MCQ ની ચર્ચા કરીએ. તમને પરીક્ષામાં એવું પૂછે કે મૂત્રના નિર્માણની શરૂઆત ક્યાંથી થાય? તો કે બાહ્યકથી થાય. મૂત્ર નિર્માણની શરૂઆત બાહ્યકમાંથી થાય. બરાબર? અને આ ઉત્સર્ગ એકમ છે. તો આકૃતિ જોયો તમે, ખાસ અહીંયા જુઓ તો તમને ઉત્સર્ગ એકમના કયા કયા ભાગ બાહ્યકમાં દેખાય છે અને કયા કયા ભાગ મજ્જકમાં દેખાય છે. તો અનધર MCQ, આ જે છે બાઉમેનની કોથળી અને એમાં રુધિર કેશિકા ગુચ્છ, અને બાઉમેનની કોથળી અને રુધિર કેશિકા ગુચ્છને સંયુક્ત રીતે શું બોલાય? તો આપણે બધાને ખબર છે માલપીધ્યન કાય. તો માલપીધ્યન કાય ક્યાં દેખાય છે? આકૃતિમાં તમે જુઓ, માલપીધ્યન કાય બાહ્યકમાં છે. આ માલપીધ્યન કાય બાહ્યકમાં છે. ત્યાર પછી આ નિકટવર્તી ગૂંચળામય ભાગ, ધેટ ઇઝ PCT, પછી આ દોરસ ગૂંચળામય ભાગ DCT. તો માલપીધ્યન કાય, નિકટવર્તી ગૂંચળામય ભાગ એટલે કે PCT, દૂરસ્થ ગૂંચળામય ભાગ એટલે કે DCT, અને આ થશે સંગ્રહણ નલિકા એટલે કે CT, કલેક્ટિંગ ટ્યુબ્યુલ્સ. તો ઉત્સર્ગ એકમના આટલા ભાગો જે છે, બાઉમેનની કોથળી, રુધિર કેશિકા ગુચ્છ, બંનેને સંયુક્ત રીતે આપણે બોલશું માલપીધ્યન કાય. માલપીધ્યન કાય, PCT, DCT અને CT આ બધા ક્યાં હોય? મૂત્રપિંડના કયા વિસ્તારમાં હોય? બાહ્યકમાં હોય છે. અને એક જ કોણ? હેન્લેનો પાસ. હેન્લેનો પાસ તમે જો આ પિરામિડ શું છે? મજ્જક. તો હેન્લેનો પાસ જે છે મજ્જકમાં લંબાયેલો હોય છે. હેન્લેનો પાસ મજ્જકમાં લંબાયેલો હોય છે. એટલે તમને MCQ માં એમ પૂછે કે મૂત્ર નિર્માણની પ્રક્રિયાની શરૂઆત બાહ્યકમાંથી થાય કે મજ્જકમાંથી થાય? તો શું જવાબ લખશો? બાહ્યક. કોન્ટેક્સ્ટ. PCT ક્યાં હોય? બાહ્યકમાં. DCT ક્યાં હોય? બાહ્યકમાં. બાઉમેનની કોથળી ક્યાં હોય? બાહ્યકમાં. રુધિર કેશિકા ગુચ્છ ક્યાં હોય? બાહ્યકમાં.
બાહ્યમેદની કોથળી અને રુધિર કેશિકા ગુચ્છ બંનેને સંયુક્ત રીતે આપણે બોલીએ માલપીધ્યન કાય. તો માલપીધ્યન કાય ક્યાં હોય? બાહ્યકમાં હોય છે. માત્ર ઉત્સર્ગ એકમનો જે હેન્લેનો પાસ જે છે, હેન્લેનો પાસ એ મજ્જકમાં લંબાયેલો હોય અને સંગ્રહ નલિકા તો બંને વિસ્તારમાંથી પસાર થાય. આ જે કલેક્ટિંગ ટ્યુબ્યુલ્સ જે છે એ મજ્જકમાં પણ હશે અને બાહ્યકમાં પણ હોય છે. તો આજનો લેક્ચર જે છે એ મહત્વનો છે. શરૂઆતમાં આપણે ભણી ગયા અન્ય ઉત્સર્ગ પદાર્થો, એમાંથી અમુક મેં તમને જે કીધા એ ખાસ તમારે યાદ રાખવાના છે. પછી આપણે શરૂઆત કરી મુખ્ય ટોપિકની, that is મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. તો મનુષ્યના ઉત્સર્જન તંત્રમાંથી તમારે યાદ રાખવાનું છે ખાસ એક મૂત્રપિંડનું સ્થાન. છેલ્લી ઉરુસીય કશેરુકા એટલે કે 12મી ઉરુસીય કશેરુકા અને ત્રીજી કટી કશેરુકાની વચ્ચે ઉદરીય ગુહાની પૃષ્ઠ બાજુની દિવાલની અંદરની સાઈડ ચોટેલા, એટલે મૂત્રપિંડ પૃષ્ઠ બાજુની દિવાલ આને ભાગમાં અંદરની દિવાલ સાથે ચોટેલા હશે. લંબાઈ પહોળાઈ જમણો મૂત્રપિંડ ડાબા મૂત્રપિંડ કરતા સહેજ નીચે છે. ખાસ આ આપણી અંદર રેટ્રોપેરિટોનિયલ ટાઇપ્સ ઓફ કિડની છે. રચના બની એક બાજુ બહિર્ગોળ એક બાજુ અંતર્ગોળ, છિદ્ર નાભીમાંથી કોણ અંદર જશે તો એક રચનાઓ બહાર નીકળશે. બીજો ગૌણી આકારનો છેડો મૂત્રપિંડની વાપ રીનલ પેલ્વિસ અને એમાંથી નીકળતા પ્રવર્ધન આપણે બોલશું કેલાઇસિસના પ્રવર્ધન. ત્યાર પછીનો આ મૂત્રપિંડની વાપ, ત્યાર પછીનો વિસ્તાર જે છે બે ભાગમાં જે છે એ વહેંચાયેલો છે. ત્યાં બે ભાગ થશે. તો કે પિરામિડ આકારે જે લાલ કલરનો ભાગ તમને દેખાય છે, પિરામિડ આકારે ગોઠવાયેલો ભાગ that is મૂત્રપિંડ મજ્જક, અને પિરામિડને આપણે બોલશું રીનલ પિરામિડ. અને ત્યાર પછીનો આ જે ભાગ જે છે, આ જે ભાગ જે છે એને આપણે બોલશું બાહ્યક. બરાબર. પણ બાહ્યકનો અમુક ભાગ જે છે આ પિરામિડની વચ્ચે ગોઠવાયેલો હોય, તો પિરામિડની વચ્ચે રહેલો આ જે બાહ્યકનો ભાગ જે છે એને આપણે બોલશું રીનલ કોલમ, મૂત્રપિંડ સ્તંભ અથવા તો કોલમ ઓફ બર્ટીની. અને દરેક મૂત્રપિંડની અંદર શું આવેલું છે? મૂત્રપિંડ નલિકા, નેફ્રોન. અને નેફ્રોન કઈ રીતે ગોઠવાયેલો હોય? તો નેફ્રોન આ રીતે ગોઠવાયેલો હોય. નેફ્રોનમાં માલપીજિયન કાય, પીસીટી, ડીસીટી અને કલેક્ટિંગ ટ્યુબ્યુલ્સ બાહ્યકમાં હશે. ખાલી હેન્લેનો પાસ મજ્જકમાં લંબાયેલો હશે. બરાબર. તો ખાસ યાદ રાખવાનું છે કયો ભાગ બાહ્યકમાં હોય, કોણ મજ્જકમાં હોય. અને મૂત્ર નિર્માણની શરૂઆત ક્યાંથી થાય? માલપીજિયન કાયથી થાય. તો માલપીજિયન કાય ક્યાં છે? તો કે માલપીજિયન કાય બાહ્યકમાં છે. આપણે શું બોલશું? મૂત્ર નિર્માણની શરૂઆત બાહ્યકમાંથી થાય છે. તો આજે આપણે ભણી ગયા મૂત્રપિંડની રચના, મૂત્રપિંડની અંતસ્થ રચના. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિગતવાર કોની રચના ભણશું? ઉત્સર્ગ એકમની ડિટેલમાં રચના આપણે ભણશું. માલપીજિયન કાય, નિકટવર્તી ગુચલામય પ્રદેશ, હેન્લેનો પાસ, દૂરસ્થ ગુચલામય પ્રદેશ અને સંગ્રહણ નલિકા. બરાબર. તો બધાને મારી ખાસ ફરીવાર રિક્વેસ્ટ છે કે જ્યારે પણ તમે લેક્ચર જોવા બેસો ત્યારે મહેરબાની કરીને સુતા નહીં, એક જગ્યાએ શાંતિથી બેસીને કન્ટિન્યુઅસલી આખો લેક્ચર જે છે જોવાનો છે, પહેલેથી લઈને છેલ્લે સુધી ક્રમાનુસાર કન્ટિન્યુઅસલી તમે જોશો તો જ તમને સમજવામાં પૂરેપૂરી સરળતા જે છે એ રહેશે. બરોબર છે. અને જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી વ્યવસ્થિત રીતે ભણતા રહ્યો, 12 વર્ગની બુક જે છે લખતા રહેજો અને આપણા ટેસ્ટ શેડ્યુલ પ્રમાણે વાંચતા રહેજો. બરોબર છે. વિડિયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ઉત્સર્ગ એકમની રચનાની સાથે.